નારાયણ નારાયણ. આવો આવો દેવર્ષિ, દેવલોકમાં તમારું સ્વાગત છે. આજે હું બંને લોકમાં પરિભ્રમણ કરીને આવ્યો. મનમાં થયું દેવલોકમાં ભ્રમણ કરતો જાઉં અને શક્તિ સ્વરૂપમાં દશામાને મળતો આવું. નારદજી, પૃથ્વીલોકના શું સમાચાર છે? માતે, પૃથ્વીલોકની તો તમને શું વાત કરું. ચારે કોર તમારો મહિમા ગવાય છે. ઘેર ઘેર તમારી મૂર્તિની સ્થાપના થાય છે. ભોળા ભક્તો સાચા દિલથી તમારા ગુણગાન ગાય છે. શું વાત કરો છો નારદજી? તમારા માટે ખાસ સમાચાર લાવ્યો છું. બોલો નારદજી, કેવા સમાચાર છે? માતે, ધરતી ઉપર રૂડું ને રળિયામણું દેગામ છે. મારે તમને એની વાત કરવી છે. સંભળાવો નારદજી. દેગામ નામે જયેશ કરીને તમારો બાળ ભક્ત રહે છે. તેના બાપુનું નામ અરવિંદભાઈ અને માતાનું નામ મીનાબેન છે. જ્યારે મોટો ભાઈ સંદીપભાઈ કુદરતી કારણોસર અવસાન પામેલ છે અને નાનો ભાઈ